જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપણે આજે રવિવારની ભેરાઈ છે ઝાર. એક ભાઈને પૂન કરીશું આજે. એટલે જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. વિડીયો હોય બધા લાઈક કરી દેજો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. જય ગૌ માતા. કાલે પણ આપણે ગાયાનો થોડો શોર્ટ વિડીયો મૂક્યો હતો, જેમ કે કાલે વરસાદના કારણે શેતર નહોતું મળ્યું આપણી ગાયોને. આજે ઝાર ભેરાઈ છે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. મહ મહ મહ. એટલે ભાઈ બધા વિડીયો લાઈક કરી દેજો. આપણે શોર્ટ વિડીયો પર બધા કમેન્ટ પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. આપણે ગાય માતાના જ વિડીયો બનાવીએ છીએ ભાઈ. એટલે બધાને જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. એ પેલે મારું લાવી દે બેટા, મારું લાવી દે, પાછી લાવી દે. ઝાર માપની જ છે, જો કે જેમ કે આમ આગળ તો ખેતર વાઢેલું છે, પણ જો કે આજે ગાયોને કશું મળ્યું નહોતું. એટલે અમે પણ ગરધણીના ઘેર છે, ગરધણીને જઈને વાત કરી કે ભાઈ આજે ગાયોને કશું મળ્યું નહીં. એટલે ગરધણીને કીધું કે આપણો 7-8 પારીઓ ઝાર ઊભી છે, એટલે ચારી મૂકજો. એટલે ગામનું એ સારું થજો અને ભાઈનું એ સારું થજો. આપણી ગાયોને કોઈ દિવસ એવું નહીં બનતું કે આજે ખેતર નહીં મળ્યું હોય એવું, પણ કાલે નહોતું મળ્યું. એનું કારણ એ હતું કે વરસાદ ગામમાં ફૂલ હતો અને આજે ઝાર મળી જાય છે. એટલે બધાને જય ગૌ માતા, હર હર મહાદેવ, જય હો, જય દ્વારકાધીશ. અને ભાઈ બધા વિડીયો લાઈક કરી દેજો, લાઈક કરવાનું ના ભૂલતા. સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો અને મારા શોર્ટ વિડીયો પર કમેન્ટ કરી દેજો ભાઈ બધા. અને જય ગૌ માતા લખી દેજો ભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. એ આ વિડીયો ઉતરી જવા દે, પછી વાત કરીએ. માહા માહા મહલ માહા એ એ મહલ માહા માહા. તે હું કરવા મારે હ પણ ગોડી મહલ. એ માહા માહા. હા હા હા. ત્યાં તો આરામ માર કરે હ પણ મહલ. એ માહા માહા. Mahal.
ભાઈ જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. વિડીયો બધા લાઈક કરી દેજો ભાઈ, અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા બધાનો ખાસ સપોર્ટ છે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય હો.